શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો કેમ છો મિત્રો? મજામાં? ડીજે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાડી આવી ગયા છીએ અને વાલોળ આજે ઉતારવાની છે. જો આ ઠેલી લઈ લીધી છે મોહતરમાએ. હજી બેને આપણી જોડે છીએ, એ પણ હારે હારે આજે મને પહેલા જ દિયા લેતા હાલો વાડી. જો આ વાલોળ ઉતારી અસલી જો કાજીબેન પણ ગોતતા થઈ ગયા એ વાલોળ. આપણે 3-4 વેલા છે, 3-4 વેલામાં ગોતવાની છે, બરોબર? ત્યાં સુધી બન્યા રહો આપણા વિડીયોમાં. ઓ ભાઈ સાહેબ, यहाँ पर देखो तो खरा કેટલી બધી. આ વાલોળ આપણે ઉતારવાની છે, જેટલી થાય એટલી ઉતારવાની આપણે, બરોબર? જો પર્પલ કલરના કેવા ફૂલ મસ્ત છે, જોરદાર. આ ઠેલીમાં નાખી દેવાની, પછી તોડીને જો કોથળો લાયા મોટો. જો મિત્રો આમાં પછી મધ પણ હોઈ શકે, કવડી પણ શકે, એટલે જાળવી લેવું પડે. આમાં બહુ કુણી નહીં લેવાની, નાની હોય. આ જો ઠેલું આપણી કંઈ હે ને કાજીબેન કંઈ હે, એટલે એ ઠેલામાં નાખવા જવું પડશે. મિત્રો તો આપણે ઓલી બીજી સાઈડ જવાનું છે, તો બોર્ડર ટેપવી પડશે, એટલે અહીંથી ટેપીને આપણે ઓલી સાઈડ જવું પડશે વાલોળ ઉતારવા. મિત્રો આપણે ટેપી ગઈ કાજીબેન. હા એટલો આપણે આ બાજુ આવી ગયા. આ બાજુ જો એમના શેણા વાયેલા, શેણા દેખાય હજુ આયા નથી ને ઉપાડ. તેરા એ સફર જાનમ ઓઈ. તો મિત્રો એક વેલો પતી ગયો, અહીંયા એક આ બીજો વેલો હે, એ પતાવીને પછી ઘર ભેગા. તો મિત્રો આપણે જો આ જો વાલોળ તો જો લીમડા ઉપર ચડી જાય. થોડીક રહે હો મિત્રો. પછી આપણે જવાનું બીજું બકાલ ઉતારવા, બરોબર? મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હા હડકાએ કૂતરા જો પગમાં ચોટી ગયા વાલોળ ઉતારવામાં. તો મિત્રો આપણે જો આ વાલોળ ઉતારી નાખી, એક જબલું ભરાઈ ગયું છે 2 વેલામાંથી નથી તે. અહીંયા આપણે જઈશું, આપણે બીજું બકાલ ઉતારવાનું એ સાઈડ, બરોબર? ત્યાં સુધીમાં બન્યા રહો. તો મિત્રો આપણે આ જો વાડીના મરચાં લેવા આવી ગયા છે, સરસ મજાના લીલા છોડમાંથી લેવાના છે. લાલ મરચાં પણ જો લાલ મરચાં, લીલા મરચાં. આ જો લાલ ટમેટા, દેશી ટમેટા. તો લેવાના હે બાબા ટમેટા, લાવો. દેશી કાંગડે નાનું કા ઓળખ થઈ છે. આમ જો 3 દેશી રીંગણ. તો એમાં મેથી ઉખાડીને મેથીની પૂળીઓ વાળવાની છે. એકને એક ભરદામાં જો ચણા છે. પછી આ બાજુ તમે જો કે આ બાજુ મેથી, તો મેથી આપણે ઉખાડવાની. જો કાજીબેને ચાલુ હતન કરી દીધું મેથી ઉખાડવાનું. તો હા સરસ મેથી ઉખાડીને આપણે 4-5 પૂળીઓ લઈ જવાની. આખું પડદું છે, આખું પાળ્યું, બધી નથી ઉખાડવાની, રોજ થોડી ઉખાડાય. જો કાજીબેને ઉખાડીને મૂકી. જો કાજીબેન કેવું લાગે તમને આમ ઉખાડો તો?
સારું લાગે એવું એમ ને કાજીબેન વાહ ભાઈ વાહ મજા મજા આવે આવે એમ ને આવી મજા ન લેવાય ભાઈ તો મિત્રો જો આપણે પણ મેથી ઉખાડવા માંડ્યા છીએ બરાબર તમને બધાને મેથીને ભજીયા બહુ ભાવે ને હાલો તમે પણ આવી જાઓ મેથી ઉખાડવા માટે બેવામાં હું એકલી રાખ